નમસ્કાર. ચાલો આજે સફર કરીએ મધ્યયુગીન ભારતના એક એવા આંદોલનની જેણે શ્રદ્ધાને મંદિરોની ચાર દિવાલો અને શાસ્ત્રોના પાનાઓમાંથી બહાર કાઢી સીધી લોકોના દિલમાં વસાવી દીધી. આ કોઈ નાનો મોટો સુધારો નહોતો સાહેબ, આ તો હતી ભક્તિની એક આખી ક્રાંતિ. તો ચાલો આ ક્રાંતિની ગાથાને નજીકથી સમજીએ. તો ચાલો આખી વાતની શરૂઆત એક સવાલથી કરીએ. શું થાય જ્યારે ભગવાન સાથેનો આપણો સંબંધ કોઈ પૂજારી, કોઈ પંડિત કે કોઈ ચોપડી પર આધારિત ન રહે, પણ એકદમ સીધો, પર્સનલ અને ભાવનાઓથી ભરેલો બની જાય? આ જ સવાલ ભક્તિ આંદોલનના કેન્દ્રમાં હતો. જરા એ સમયની કલ્પના તો કરો. સમાજ જાતિના મજબૂત વાળાઓમાં કેદ હતો. જ્ઞાન બધું સંસ્કૃત ગ્રંથોમાં બંધ હતું, જે આમ આદમીની પહોંચની બહાર હતું. અને ધર્મ, એ તો જાણે અમુક ખાસ લોકોની જાગીર બની ગયો હતો. બસ આવી જડતા અને બંધનની વચ્ચે એક નવા રસ્તાનો ઉદય થયો. અને એ રસ્તો હતો ભક્તિ આંદોલન. આ કોઈ નવો ધર્મ નહોતો, પણ ધર્મને જોવાનો એક નવો જ એંગલ હતો. એનો મેસેજ એકદમ સિમ્પલ પણ એટલો જ પાવરફુલ હતો. ઈશ્વરને પામવા માટે મોટા મોટા યજ્ઞો કે જટિલ પૂજાપાઠની નહીં, પણ ફક્ત સાચા દિલની ભક્તિની જરૂર છે. બસ આટલું જ. તો સવાલ એ છે કે આ ક્રાંતિ કોણે જગાવી? કોઈ રાજા મહારાજાએ? ના. કોઈ સેનાએ? બિલકુલ નહીં. આ ક્રાંતિના મશાલચીઓ હતા કેટલાક દાર્શનિકો, કવિઓ અને હા, એ સમયના બળવાખોર સમાજ સુધારકો. ચાલો આ અનોખા હીરોને મળીએ, જેમણે માત્ર વિચારો જ નહીં, આખા સમાજની દિશા બદલી નાખી. આ આંદોલનના મૂળમાં બહુ ઊંડા ફિલોસોફિકલ વિચારો હતા. જેમ કે વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત આપ્યો. એમણે કહ્યું કે આ દુનિયા માયા કે ભ્રમ નથી, પણ એ તો ભગવાનનું જ સાચું અને શુદ્ધ સ્વરૂપ છે. બીજી બાજુ નિમ્બાર્કાચાર્યનો વિચાર હતો દ્વૈતાદ્વૈત, એટલે કે આપણે ભગવાનથી અલગ પણ છીએ અને એમની સાથે એક પણ છીએ, બરાબર સૂરજ અને એના કિરણની જેમ. આ વિચારોએ સામાન્ય માણસને ઈશ્વર સાથે જોડાવાનો એક નવો, અંગત રસ્તો બતાવ્યો. પણ વાત અહીં અટકતી નથી. આ વિચારો માત્ર કિતાબોમાં બંધ ન રહ્યા, એ તો સમાજમાં પરિવર્તનનું એક મોટું હથિયાર બન્યા. આનું સૌથી જોરદાર ઉદાહરણ જોવું હોય તો આપણે જવું પડે કર્ણાટક. 12મી સદીમાં બસવન્નાએ અનુભવ મંડપની સ્થાપના કરી. આ ખરા અર્થમાં એક સ્પિરિચ્યુઅલ પાર્લામેન્ટ હતી. અહીં સ્ત્રી હોય કે પુરુષ, બ્રાહ્મણ હોય કે દલિત, દરેકને પોતાની માતૃભાષા કન્નડમાં ઈશ્વર વિશે વાત કરવાનો સમાન હક હતો. વિચારો તો ખરા, એ જમાનામાં આ કેટલું મોટું ક્રાંતિકારી પગલું હશે. અને આ આંદોલનની સૌથી મોટી અને કદાચ સૌથી સુંદર વાત એ હતી કે એણે એ લોકોને અવાજ આપ્યો જેમના અવાજને સદીઓથી દબાવી દેવામાં આવ્યો હતો. આમાંના એક હતા વારાણસીના સંત રૈદાસ. તેઓ વ્યવસાયે એક ચર્મકાર હતા, જેમને એ સમયનો સમાજ અછૂત ગણતો હતો. અને એમણે જે કહ્યું એ આજે પણ એટલું જ સાચું છે: મન ચંગા તો કઠોતી મેં ગંગા. એક જ વાક્યમાં ધર્મના નામે ચાલતા બધા પાખંડને ખુલ્લા પાડી દીધા. એમનો સીધો સંદેશ હતો, સાચી પવિત્રતા બહાર ગંગામાં ડૂબકી લગાવવાથી નહીં, પણ અંદર મનને સાફ રાખવાથી આવે છે. હવે કર્ણાટકથી આપણે જઈએ મહારાષ્ટ્ર, જ્યાં ભક્તિની એક અનોખી પરંપરા ચાલી. વારકરી સંપ્રદાય. કલ્પના કરો, લાખો લોકો ખબ્બાથી ખભો મિલાવીને, જાતિ પાંતિ ભૂલીને એક જ સુરમાં ભગવાન વિઠોબાના ભજન ગાતા ગાતા પંઢરપુર તરફ ચાલી રહ્યા છે. આ હતી વારકરીઓની શ્રદ્ધા, જેણે એક અતૂટ સમુદાય બનાવ્યો. આ પરંપરા સદીઓ સુધી વહેતી રહી. જ્ઞાનેશ્વરે ગીતા જેવા ગ્રંથનો મરાઠીમાં અનુવાદ કરી જ્ઞાનેશ્વરી રચી અને જ્ઞાનના દરવાજા આમ જનતા માટે ખોલી દીધા. એમના પછી આ મશાલને આગળ વધારી દરજી કામ કરતા નામદેવે, ગૃહસ્થ જીવન જીવતા એકનાથે અને શુદ્ર સમાજમાંથી આવતા તુકારામે. આ બધાએ પોતાની ભાષામાં અભંગ રચીને ભક્તિને ઘરે ઘરે પહોંચાડી. હવે એ જ સમયે મહારાષ્ટ્રમાં એક બીજા પણ મહાન સંત હતા, સમર્થ રામદાસ. એમનો રસ્તો થોડો અલગ હતો. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ તરીકે તેમણે ભક્તિને શક્તિ સાથે, કર્તવ્ય સાથે અને રાષ્ટ્રભાવના સાથે જોડી. એમનું માનવું હતું કે ભક્તિનો અર્થ નબળો બનવું નથી, પણ ભક્તિથી શક્તિ મેળવીને સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવું છે. અને હવે વાત કરીએ આપણા પોતાના ગુજરાતની. ગુજરાતની ધરતી પર તો ભક્તિ આંદોલને સાહિત્ય અને કવિતાનો એવો અમૂલ્ય વારસો છોડ્યો છે, જે આજે પણ જીવંત છે. ગુજરાતને આ આંદોલનને 3 એવા રત્નો આપ્યા, જેમણે આપણી ભાષા અને સાહિત્યને હંમેશા માટે બદલી નાખ્યું. પહેલા આપણા આદિકવિ નરસિંહ મહેતા, જેમના પ્રભાતિયા આજે પણ સવારને પવિત્ર કરે છે. પછી આવ્યા જ્ઞાનમાર્ગી કવિ અખો,
જેમણે પોતાના ધારદાર છપ્પાથી સમાજના ઢોંગ પર જોરદાર પ્રહાર કર્યા. અને પછી આવ્યા કવિ દયારામ, જેમની કૃષ્ણ ભક્તિમાં તરબોળ ગરબી આજે પણ ગુજરાતના ગરબાની શાન છે. આ આંદોલનનો પ્રભાવ કેટલો લાંબો અને ઊંડો હતો એનો પુરાવો જોઈએ છે તો આ સાંભળો. 15મી સદીમાં નરસિંહ મહેતાએ લખેલું એક ભજન વૈષ્ણવજન તો છેક 20મી સદીમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રોજની પ્રાર્થના અને જીવનનો આદર્શ બની ગયું. 500 વર્ષ પછી પણ એટલું જ પ્રાસંગિક. અને અખાની વાત કરીએ તો એ તો સીધી અને સચોટ વાત કરવામાં માનતા હતા. એમણે લખ્યું, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કેટલી સરળ પણ ધારદાર વાત. એ કહેવા માંગતા હતા કે સાચો દેવ પથ્થરમાં નહીં પણ આપણા સારા કર્મોમાં અને શુદ્ધ હૃદયમાં છે. ભક્તિનો માર્ગ માત્ર ભાવનાનો નહીં, વિવેકનો પણ હતો. તો આ બધાનો સહાર શું? આ સંતો, આ કવિઓ, આ વિચારકો, એમણે આપણને વારસામાં શું આપ્યું? ચાલો એક નજર કરીએ આ આંદોલનની એ અસરો પર જે આજે પણ આપણી સાથે છે. જુઓ, આ આંદોલને સમાજમાં સમાનતાનો પાયો નાખ્યો. એણે આપણી ગુજરાતી, મરાઠી, કન્નડ જેવી ભાષાઓને સાહિત્યનું ગૌરવ અપાવ્યું. એણે સંગીત અને કવિતાના નવા જ રૂપ બનાવ્યા. દાદુ દયાળ જેવા સંતોએ હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો. અને સૌથી મોટી વાત, એણે સાબિત કરી દીધું કે ભગવાન પર કોઈ એક વર્ગનો ઇજારો નથી. ભક્તિ એ દરેક વ્યક્તિનો અંગત અને પવિત્ર અધિકાર છે. અને એટલે જ અંતમાં આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. બસવન્નાનો સમાનતાનો સંદેશ, રૈદાસની આંતરિક શુદ્ધિની વાત કે પછી નરસિંહ મહેતાની માનવતા, શું આ બધી વાતો આજના સમયમાં વધારે જરૂરી નથી લાગતી? આ સંતોનો અવાજ ભલે સદીઓ જૂનો હોય, પણ એમનો સંદેશ આજે પણ એટલો જ નવો અને જરૂરી છે. ખરું ને? આભાર.